શિવશક્તિ ધામમાં આજે એ બહારથી મહેમાન પધાર્યા છે અને સરસ મજાનો પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. જેમને કહેવાય કે રીંગણા લીટીયાનું શાક તેમજ પાપડ રોટલા અને ભક્તજનો એ હવે પ્રેમથી આરોગ્ય છે. ખૂબ આનંદ છે. હલો મહેમાનોને માન દલ ભરી દે નહીં મંદિર નહીં મહાન હાચું હરઠિયો ભલે બાદ મહેમાનો પધાર્યા છે શિવશક્તિ ધામની માલિપા અને હે પ્રેમથી પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. આનંદથી હવ ખાઈ રહ્યા છે. ખાવું ખોબલામાં ભૂખ વિના ભાવે નહીં, ગાવું ગળામાં ઉમંગ વિના આવે નહીં. એ ગળું રવજીભાઈ જેવું હોય તો ભલામણા સમાવેશ રહે. એમ ખાવાની પણ વાનગી સારી હોય તો મજા આવે ભલામણા. હે બાપલા આયા બધા મહેમાન જ છે, 5 દી રહેવાના છે, બાકી દુનિયા છોડીને વયું જવાનું છે ભલામણા. હે સંતોનો સ્વભાવ છે એવો જને તાના ગોદ ના જેવો. હે વાહ સાધુડા બાપુ. હા બાપા 11નો જેમને ઉપવાસ હોય એ ફરાળ કરી લેજો. હો બાપા એ વ્યવસ્થા છે અહીંયા. હા ગળ્યું ને બીજું બધું જગતની માલપા ભળ્યું. ઈયા ગોળ બલિહારી કે શેરડી લાંબા જના પાન ખાઈને ઘોડે પાખું આવે ને ગઢા થાય જુવાન. એ શેરડી અને એનો ગોળ બાપલા દેશી ગોળ છે. હો બાપા અને એ અમારે દાસ બાપુ હવને ખવડાવે છે. હોંશે હોંશે ભાઈ આવા ટુકડો અહીંયા હારી ટુકડો હે કાયમ માટે અમે તો અહીંયા ટુકડો ખાઈ છીએ બાપાનો. હે આઠે પર આનંદ છે બાપલા. હૈયાની માલિકા હામ મોઢે હિંદવાનું નામ છે. જય હિંદવા ધણી, જય હિંદવા ધણી, જય મારા રામદેવજી પીર મહારાજ. જય હો બાપા પણ ભોજન કરી રહ્યા છે. હો ભાઈ પાપડ પૂરી શાક રોટલા. હા તો મહેમાનોનું માન અહીંયા દલ ભરી દે નહીં. આજે ધામેલ ગામથી મહેમાન પધાર્યા છે દાસ બાપુના આશ્રમમાં અને હે ભજનિયા કીર્તનિયા અને ભોજનિયા. હે ભોજનનો પણ સથવારો સાથોસાથ કીર્તન અને ભજન અને આજે આનંદ કરવા માટે સર્વ સેવક ગણો પધાર્યા છે ધામેલ ગામથી. ભાઈ આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે આજે શિવશક્તિ ધામની માલિપા હૈયાની માલિપા હામ અને મુખે હે મારા હિંદવાનું નામ છે બાપલા. જય હો દાસ બાપુની બાપા જય હો.